કામરેજ તાલુકાના ટીંબા ગામે આશ્રમ શાળા ખાતે સ્વામી વિવેકાનંદજીના દિગ્વિજય દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ સંગઠનના આગેવાનો દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર વિશે માહિતી આપી હતી। દિગ્વિજય દિન નિમિત્તે કામરેજના ટીંબા ગામે આવેલી આશ્રમ શાળામાં સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો। સ્વામી વિવેકાનંદ કેવી રીતે દીક્ષા લીધી હતી, કેવી રીતે તેઓ આ ટૂંકા જીવનકાળમાં મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી તે વિશે ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને માહિતી આપી। સ્વામી વિવેકાનંદના જીવનના વિવિધ પ્રસંગોને સ્મરણ કરતા શિકાગોની ધર્મ સંસદના પ્રસંગો પણ યાદ કરી વિદ્યાર્થીઓને સનાતન ધર્મની ભવ્યતાથી માહિતગાર કરવામાં આવ્યા। તો આ પ્રસંગે મુખ્ય અતિથિ સુરત જિલ્લા ભાજપના મહામંત્રી રાજેશભાઈ પટેલે ખૂબ જ વિસ્તૃત રીતે સ્વામી વિવેકાનંદ તેમના દ્વારા હિન્દુ સંસ્કૃતિ અને મહાન જીવનશૈલીના ઉત્થાન માટે કરાયેલા કાર્યોની માહિતી આપવામાં આવી હતી। જી રાજુભાઈ, આજના પ્રસંગ અનુરૂપ સૌને નમસ્કાર। મારું નામ રાજેશભાઈ મનહરભાઈ પટેલ, કામરેજ તાલુકાના સીમાડી ગામમાં નિવાસ સ્થાન છે અને સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકેનું દાયિત્વ છે। આજે હળપતિ સેવા સંઘ આયોજિત ટીંબા ગામે આશ્રમ શાળામાં સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના નેજા હેઠળ એક સ્વામી વિવેકાનંદ દિગ્વિજય દિનના કાર્યક્રમમાં બાળકો સાથે આજે બાળકોને સ્વામી વિવેકાનંદજીના સંસ્મરણો, જેવા કે શિકાગોમાં ધર્મ પરિસરમાં એમના જે ભાષણો હતા, ભાઈઓ અને બહેનો આ વાતથી જે વિશ્વ આખું અચંબિત થયું હતું, એ વાતના સંસ્મરણો બાળકોને શીખવવામાં આવ્યા અને એમના જે ચારિત્રવાન હતા, ચારિત્ર વિશેની વાતો બાળકો સાથે કરી અને આવતીકાલનું ગુરુકુળ, ગઈકાલનું ગુરુકુળ અને આવતીકાલનું જે શિક્ષણ મેકોલોયની પદ્ધતિ, આ વિષય ઉપર શિક્ષકોને બોધપાઠ આપવામાં આવ્યો અને આગળના દિવસોમાં વિદ્યાર્થીઓને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પણ આપી। આ પ્રસંગે કોણ કોણ ઉપસ્થિત રહ્યા હતા? આ પ્રસંગે મારી સાથે કામરેજ જિલ્લા પંચાયતના બિનહરીફ સભ્ય એવા શ્રી સુમનબેન રાઠોડ, આ ગામના પ્રથમ નાગરિક શીલાબેન, સામાજિક અગ્રણી એવા સુભાષભાઈ, સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના પ્રમુખ એવા કામરેજના વિરલભાઈ રાઠોડ, સામાજિક અગ્રણી એવા દલપતભાઈ રાઠોડ, પ્રવીણભાઈ ડેલાડ, દિગસના આપણા ભાઈ, પછી તેજસભાઈ ભક્તા, અન્ય લોકો અહીંયા ઉપસ્થિત હતા। આ કાર્યક્રમ ખૂબ જ સુંદર અને સરસ વાતાવરણમાં ઉજવવામાં આવ્યો અને સ્વામીજીના સંસ્મરણોને યાદ કરવામાં મને પણ ખૂબ સારી મારી સ્મરણાંજલિ થઈ અને આજે પુષ્પાંજલિ કરી સ્વામીજીને પણ પુષ્પાંજલિ અર્પણ કરી આ કાર્યક્રમ ખૂબ સરસ રીતે પૂર્ણ કર્યો। મુકેશ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કામરેજ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।